હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે તો સન્ડે છે તો મસ્ત બસ જો આરામથી બધા ઉઠ્યા અને આ તો ઉઠીને જો ડાયરેક્ટ ક્યાં બેસી ગઈ જુઓ. આ જુઓ શું કરે છે એ? અચ્છા, એ તો મમ્મી યારે વાત કરવા માંડી. હેલો મમ્મી. હાલો, તારી ચા મૂકું ને હવે. હાલો હવે આપણે ચા કોફીનું બધું સંભાળી લઈએ આપણું કાઉન્ટર. અને આજે તો મેં થેપલાનો લોટ એ બાંધી નાખ્યો છે. જ્યાં કોઈ નથી ખબર સરપ્રાઈઝ મેં લોકોને થેપલા મળશે. તો આમ જુઓ, હા થેપલાનો લોટ મેં ઓલરેડી બાંધી રાખ્યો છે. હે સોરી, આ રહ્યો. થેપલા ચાલુ કરી દઈશ, ચા કોફી મૂકી દઉં અને પછી નાસ્તો કરીને રેડી થઈને ક્યાંક એવું હશે તો બહાર લઈ જઈશ ફ્રેન્ડ્સીને. એકાદી રીલ એની સાથે શૂટ કરીશ, કંઈક કરશું. હજી તો કાંઈ પ્લાન નથી શું કરવાનું ને શું નથી કરવાનું, પણ પહેલાં તો ચા ને કોફી મૂકી દઉં ને થેપલા ચાલુ કરી દઉં એટલે ગરમ ગરમ નાસ્તો કરી લે. કાલ રાતે પછી કેટલું બધું આમ તો જો કે ડેઝર્ટ ખાધું હતું પણ પ્રોપર ડિનર નહોતું કર્યું. નહોતું કાલ બપોરે પ્રોપર લંચ કર્યું એટલે અત્યારે થોડોક નાસ્તો પ્રોપર થઈ જાય. જય સાથે પ્લેન્ક કરી હવે આપણે વસ્તુ કરીએ. જય નહીં પછી તું કે જય. તારે છે ને એક્ઝેક્ટલી હું સ્ટાર્ટ કહું ને પછી તારે 2.25 સેકન્ડે તારે સ્ટોપ કહેવાનું, બરાબર? પણ તને આમાં જોવા નહીં મળે, તારે તારી રીતે રીતે ગેસ કરવાનું કે ઓકે થાય જ કે નહીં. ઓકે ઓકે વેઇટ. 3 2 1 સ્ટોપ. એ ભાઈ સ્ટોપ એમ કેમ થયું? મેં સ્ટાર્ટ જ નથી કીધું હજી. કરવાનું શું તો સ્ટાર્ટ પછી એક્ઝેક્ટ એ પછી જોઈ લઈશ. પણ અરે યાર ઇધર કા ये मतलब જોવામાં શું વાંધો? એને પેલા કરી લેવી. જો તારે 2.25 સેકન્ડ થાય ને તારે એક્ઝેક્ટ 2.25 સેકન્ડ ગેસ કરવાનું. કોક અત્યારે 2.25 સેકન્ડ થઈ ગઈ છે ત્યારે તારે સ્ટોપ કરવાનું. મને કહેવાનું કે સ્ટોપ કર. 2.25 હા હા 2.25 ડન. હા સ્ટાર્ટ. 3 2 1 કે તો જ થાય, એમ નો ખબર પડે ને યાર. અરે રે યાર. 3 2 1 સ્ટાર્ટ. સ્ટોપ. ઓહો એક્ઝેક્ટ. જાને ભાઈ, અરે જો એક્ઝેક્ટ. હું તને કહું છું ને હવે તો તું માની ગઈ કે નો માની? ઓહો ऐसे ऐसे आज હવે 5.30 સેકન્ડ કરી દઈશ. નહીં હવે નહીં બસ એક જ વાર ચમત્કાર. નહીં વન લાસ્ટ ટાઈમ ખાલી લાસ્ટ ટાઈમ ના ચમત્કાર. વન લાસ્ટ ટાઈમ હે પ્લીઝ મને આ બતાવો છે, મને આ વિડિયો. હા બતાય વિડિયો આજ આપીશ તને. હાલો ઓકે 3 2 1 સ્ટાર્ટ. સ્ટોપ. બહુ મોડું કર્યું છે. હા ના પાછું રીસેટ ડન સોરી. 3 2 1 સ્ટાર્ટ. સ્ટોપ. ઓહો હો કેટલું કીધું તે? 5.30 તું કઈક કરસ કે શું આ ચમત્કાર? આર્યું 5.30 જો કેમ બાકી? એમ બાકી અમારા પ્લેન્કમાં ફસાઈ ગયા એમ ના તમે. બે દિન સ્ક્રીનશોટ લઈને રહી ગયા મેં કીધું ઓ કેવી રીતે થઈ ગયું? ના બીજું વાળું રિયલ વાળું થયું હતું તારું 5.30. ઓલાનો તો મને સ્ક્રીનશોટ આનો તો મેં સ્ક્રીનશોટ રાખ્યો હતો. આ તાર રિયલ વાળું થઈ ગયું હતું. 5.30 રિયલ વાળું થઈ ગયું હતું. હા સાચે. કેમ બાકી? 2.25 વાળું સ્ક્રીનશોટ હતું. 5.3 એક વારમાં આવી ગયું ને. મોકલાવો ને. હું તો કહું જ છું કે મારી અંદર કઈક અવતાર નહીં. હવે ચૂપ થઈ જા. આ તો અનાયાસે સાચું પડી ગયું. અને આ સમય કોઈ કરી બતાવો. પહેલી જ વારમાં 5.3 કરી બતાવો. હા કરી બતાવો અને પછી આવો 5.30 3 નહોતું. ભાઈ અત્યારે હું ને રેન્સી નીકળીએ છીએ, ક્યાં જઈએ છીએ તો અત્યારે ઇન જનરલ આઈડિયા નથી પણ એઝ ઓફ નાવ અમે લોકો પેલેડિયમ જઈએ છીએ અને એક નાના મોટી શોપિંગ કરવી છે. એ કરશે અને મજા આવશે. તો બાકી જોશે ફર્સ્ટ ટાઈમ જશે ને તો પેલેડિયમ એટલે એ ફર્સ્ટ ટાઈમ જઈ રહી છે. હવે જોઈએ શું એને કઈ ગમે છે નથી ગમતું પછી
ક્યાં જવું એ હજી પ્લાનમાં કઈ ખબર નથી. ત્યાં જઈ કેટલો ટાઈમ જાય છે ને પછી અમે એવું હશે તો ક્યાંક બીજે જશું પાછા. ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ પેલેડિયમમાં અને આને આવતા હોય તો તારે ક્યાં જવું છે? ઝારામાં જવું છે ને બોલો ઝારામાં. હાલો હાલો જાવી બીજું શું? રેન્સી શું લીધું તે ઝારામાંથી? ગઈ બો નહીં ગયા પછી થોડુંક બજેટ ફ્રેન્ડલી નહોતું. ઓહો એટલે શું ક્યારની આટા મારસ કઈ લેતી તો છો નહીં. મતલબ એમ નમ આમ નમ મોલમાં ફેરવે છે ખાલી ખોટી. હવે તું કઈ ખાઈશ તો ખરા ને, નાસ્તો તો કઈક કરીશ ને. ઉપર જઈએ ફૂડ સેક્શન ઉપર ફૂડ કોર્ટ છે. નૂડલ્સ ખાઈ છે સાથે કોકઈ પીવે નો ખાય છે. મેં ખાધું અત્યાર સુધી થોડુંક તો ખાવે પણ હું ઓલમોસ્ટ નથી ખાતી. ચા તારે તો બર્ગર ખાવું. હા બર્ગર ખાવું હતું પણ મને આવું કાંઈ ખાવું હોય એના જે મોમો ખાવા હતા. ભીડ નહોતી એટલે. શું કે રેન્સી ગયો હતો ને આ મોલ? મજા આવી? તો હવે આપણે આ મોલને ટાટા બાય બાય કહી દઈએ. યસ બાય બાય મોલ. બાય બાય રેન્સી, હું જાઉં છું. કારણોસર આવ્યો હોઈશ. એટલે વડોદરા બહુ જ બેસ્ટ સિટી છે, બટ કામને કારણે અમે થોડુંક અમદાવાદ અમારે શિફ્ટ થવું પડ્યું. ડેફિનેટલી વડોદરા અમારું. તો અમે ઘરે આવી ગયા છીએ અને બસ આવું બધું હાલી રહ્યું છે. ગાઈસ અત્યારે અમે હવે કોલ્ડ કોફી બનાવી નાખી છે. પહેલા તો હું ટેસ્ટ કરી લઉં. વાહ 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 વાહ. જય સાચે ચાખ. જય ચાખ. ચાખી પણ આ તો ચાખ. એકવાર આમાં ચાખ. હા કેમેરા માટે. કેમેરા માટે ને આમાં ચાખ ને એકવાર યાર. ઢોળીશ હવે આને કઈ થોડી માડું કરવાનું હોય. મસ્ત મેં જ બનાવ્યું તો મસ્ત. ના તે નથી બનાવી હે ને ભાઈ. તો એને ખાલી જરા કમથું દૂધ એને નાખી દીધું વધારે. હાલ રેન્સી ચાખ. કાલે એને બિચારીને બ્લેક કોફી ટ્રાય કરાવી હતી. આજે સારી કરાવી. સારી છે ને? ગાઈઝ અડધી કલાકથી હું સર્ચ કરું છું કે ક્યાં જમવા જાઉં, કઈ જગ્યાએ કઈ સારી રેસ્ટોરન્ટ છે કે જ્યાં સારું મળે. ને પાછું અમારા માટે એક મેઇન વસ્તુ એ બી હોય જઈને કે કોલ્ડ ડ્રિંક મળવું જોઈએ. કંઈક સોફ્ટ ડ્રિંક હોય ને, ઇટ્સ લાઈક ડાયટ કોક છે, ડાયટ પેપ્સી છે, એવું કંઈક મળવું જોઈએ. પણ અત્યારે જનરલ અત્યારે એવું જ થઈ ગયું છે કે મોકટેલ કે કોકટેલ કે એવું જ કંઈક મળતું હોય છે. સોફ્ટ ડ્રિંક એ લોકો રાખતા જ નથી હોતા. બહુ હવે એ રેસ્ટોરન્ટ ગોતવા થોડાક અઘરા છે. એને જે કંઈક ટેબલ તો બુક કરાવી દીધું છે એનું. ત્યાંનું જ કરાવ્યું ને કન્ફર્મ? પિઝા લ્યોલો એવું કંઈક પિઝા છે, વુડફાયર પિઝા. તો બસ હવે ત્યાં બુક કરાવી દીધું છે. કઈને એવું જ છે કે ત્યાં પાછું કોલ્ડ ડ્રિંક કે એવું કાંઈ છે નહીં. તો હવે ચાલશે. ફાઇનલી અમે પિઝા ખાઈને આવી ગયા છીએ. આપણે ક્યાં ગયા હતા? પિઝેલિયો સમથિંગ લાઈક એનો પ્રોનાઉન્સિએશન એવું જ છે. પણ એકચ્યુઅલમાં અમે વન ઓફ ધ બેસ્ટ પિઝા ખાધા એવું તમને કહી શકું. એક્સપેક્ટેશન નહોતી કે આટલા સરસ પિઝા હશે. ઇન જનરલ ટ્રાય કરવા અમે જતા રહ્યા હતા, પણ લિટરલી બહુ સારા પિઝા હતા. અને હવે મતલબ કે મને એવું લાગે છે કે જઈને તો એટલા ભાવી ગયા ને કે અમે વારે વારે ત્યાં જાશું. અને પેલા એવું હતું, મેં છે ને ઓનલાઈન મેનુમાં જોયું બી હતું કે સોફ્ટ ડ્રિંક એવું કંઈ મળે છે કે નહીં, બીસ લાઈક કે કોકા કોલા કે થમ્સઅપ કે ડાયટ કોક કે એવું કંઈ. તો મેનુમાં ઓનલાઈન નહોતા બતાવતા, પણ ત્યાં છે ને કેન હતા કોકા કોલાના, થમ્સઅપના અને ફેન્ટાના. ડાયટ કોક કે એવું કંઈ નહોતું. એટલે ચાલે, મતલબ એટલીસ્ટ
ઓલું જે કોકટેલ કરતા તો ઈ પી લઈએ તો બી ચાલે. તો મજા આવી ઓવરઓલ, હે ને? ખરેખર એનો ટેસ્ટ બહુ જ સારો હતો. તો બહુ મજા આવી ગઈ. તો જો તમે બી મતલબ કે વિચારતા હોય ક્યારેક કંઈક ગોતતા હોય તો તમે ત્યાં જઈ શકો છો પિઝા માટે. વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન હતો. વુડ ફાયર. વુડ ફાયર પિઝા હતા ત્યાં. મજા આવી. અમે લોકોએ વેજ ડિલાઇટ અને માર્ગરેટા ભાઈ બહુ મસ્ત હતો. બાકી માર્ગરેટામાં તો શું હોય, પણ લિટરલી બેના ટેસ્ટ બહુ જ સારા હતા. અને ત્યાંના સ્ટાફ બી એટલો સારો હતો, મતલબ કે 100 સારું હતું બધું ઓવરઓલ. એમ્બિયન્સથી લઈને વાઇબથી લઈને ઓલ ઓવર બધું. તો મજા આવી. તો બસ ગાઈઝ, આ બ્લોગને હું એન્ડ કરું છું. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય ગાઈઝ, બાય.